આ પાદરની મારી પાસે બેઠેલી મારી જોગમાં મારી ધોળા કુવા વાળી જોગ આ તારી દયાથી અમારા એ ગાડા હાલે હાલે મારી મેલડી હાલે સેવા મારી જગત ના તોલે નહીં માણા ના બોલે નહીં પણ મારી તારા એક એક બોલ ઉપર મારી ઉભા રહી જાય આ રાજા મેલડી ગ્રુપ વાળા મારી મેલડી વાળા મારી મેલડી મારા ધોળા કુએ આવી કોઈ દુખીઓ માણા ટકોરો કરે તેથી હું હવા વેતની નાગણી બની લડાપા માને મારી મેલડી દેવી માને માને મારી મેલડીનું ટાણું થયું છે માતાજી મેલડીનો સમય બીનો છે કારણ કે હમી હાથમાં હયું દળાવતું હતું એટલું આ માણા ભગવતી જોગમાં માણા ખોળે હતું પણ સાહેબ આ બધું ઉકેલવા ભગવતી જોગમાં માં મેલડી આવ્યો આપણી તેવડ બારી વાત છે પણ તમને બધાને ભરોહો મારી જોગમાં મારી ધોળા કુવા વાળી મેલડીના નામનો લાગ્યો છે અને સાહેબ ભરોહાની અને વિશ્વાસની માતા છે ભાઈ બાકી એની મોર લાખો કરોડો રૂપિયા મૂકી જો મારી આ કામ કરી દે માતાજી આ કામ કરી દે સાહેબ એમ ન કરે ભાઈ એ તો મજરી રાતે કોકદી વેળા હોય કોકદી સમય હોય ને કદાચ મજરી રાતે આંખ મજા હુડું પડી ગયું જાય મારી મેલડી જોજો હો માં મારી આ સાપરિયાળીના પાદરની માલિપા મારી અમારા ગરીબરાની લાખ વાતે મારી આબરૂ ન જવા દીધી દેવી અને જગત માસે મારી મેલડી કે ગાંડા જો તમારી આબરૂ જવા દઉં ને તેથી તો મન ધોળા કુવા વાળી મેલડી દેવી ના કોણ માને માને મારી ના મારી અમને નાના નાનપણમાં મારી માયા લગાડી મારી મેલડીએ માયા લગાડી જોઈએ મારિયા માયા લગાડી મારી મેલડી વેગળા મેલતી નહીં અમે તારા શ્રી મારી મેલડી જમને
તારા બનાવીને રાખજે મારી ધોળા કુવા વાળી મેલડી. અમે તો મારી પાખું પર્યાવડા કહેવાય મારી મેલડી. રોજ મારી અમને રાખને ક્યાંય રોળાવા દેતી નહીં મારી મેલડી. મળ્યા સાપરિયાળીના પાદરમાં યજ્ઞિયા એ વિઘા એકના વડલા તનવાલા લાગ્યા મારી મેલડી તનવાલા લાગ્યા. અમથી માતાજી સાહેબ વિઘા એકનો વડલો લઈને મારી મેલડી જ બેઠી હો ભાઈ. વડલાની નાની એવી ડાળ નો કપાય કોઈથી ભાઈ ઈ મેલડી છે બાપ. અને માતાજીના આ વડલાની માલપાથી જે પેલાના સમયની માલપાથી ધોહરું આવતું ને ભાઈ ધોહરું કાઢીને એક દી લઈ ગયા હતા ને અહીંથી. બધા ઈ ડાળ કાપીને ધોહરું બનાવ્યું છે. ધોહરું અહીંથી લઈ ગયા છે. મારી મેલડી કે ભલા મારા ઈ પાછું મૂકવા આવવું પડે ને આવવું પડે. હું વિઘા એકના વડલા વાળી મેલડી હો. વિશ્વાસે વળગી રહો વિશ્વાસે એકડી મારી આય ધોળા કુવા વાળી મેલડી આવશે આવશે આવશે. રોજે મારી અમારી માયા મેલીન વેગળી જાતી નહીં મારી મેલડી દેવી. મારી અમારા એ વિશ્વાસુ મારાનો તૂટો ભાગ્યો કહેવાય માતા મેલડી મેલડી. કારણ કે ભાઈ જયદીપભાઈ વાત કરતા હતા દેવ આ ગઈ 5 તારીખે ગાંડો બની જશે મારી જોગમાયા મેલડીના નામનું. હમીહાનમાં આવ્યો ને એને મોઢામાંથી એક જ શબ્દ નીકળી દેવ અમારથી કાંઈ ન થાય. આ પૂરું કરવા વાળે જ અમારી મેલડી બેઠી છે. પછી એક જ શબ્દ દેવ અમારથી આટલું બધું માણા ન હચવાય અમારથી કાંઈ પૂરું ન થાય. પણ હાસવા વાળી અમારી મેલડી બેઠી છે. કારણ કે એ 200-500 વર્ષ પહેલાના કદાચ ઇતિહાસ કેવા બેહવી તો કદાચ કોઈકને નો માઇન્ડમાં આવે. પણ હજી આ ગઈ 5 તારીખનો દાખલો છે ભાઈ. આ 3 પેજ આ લાઈન જે દોડાવી છે ને
ભાઈ જયદીપભાઈ ને ખબર નહીં કે વાયર ચાલુ છે. બસ મેલડીના નામથી ગમે કઈક કામ કરતા છે એટલે 3 પેજની 2 લાઈન પકડાઈ ગઈ, વાયર પકડાઈ ગયો અને ચાલુ વળ્યું પાછું. નહીતર ભલામણા આનું જરીક ઝટકો આવે ને ત્યાં શરીરની મારી પર ડાઘ પાડે છે, ઉડાડીને ઘા કરી દે. પણ મારી ધોળા કુવાવળી મેલડી કે ગાંડા એક વખત કદાચ મારા કાર્યની મારી પર ભલામણા આવ્યો હોય, આજ મારા નામ માથે ભલામણા એ ભેગું કરતો હોય અને જો દુનિયામાં જો કડવો કાંટો વાગવા દઉં ને તો વીઘા એકના વડલા હેઠે મારે મેલડીને બે હું નકામું હોય હો, હું નકામું હોય હો. આ તારી દયાથી મળી આ બધાય દુનિયામાં રેઢા રખડે એ જોજે મારી અને કડવો કાંટો વાગવા દેતી નહીં મારી ધોળા કુવા વાળી મેલડી. મારી જોજે અમને એકલી આ જગ્યામાં તારા બનાવીને રાખજે રાખજે મારી મેલડી દેવી. સાહેબ ક્યારે આવીને કામ કરીને વહી જાય મને તમને ખબર ન રહી મારી જોગમાયા ધોળા કુવા વાળી મેલડી આવી જાય હો. બસ ભાઈ બહુ સારું સૂત્ર માર્યું છે, કોઈ નો કરે એવું માતાજી મેલડી કરે, જગતમાં કોઈ નો આપે ને એવું મારી જોગમાયા મારી ધોળા કુવા વાળી મેલડી આપે હો. વાત કરતા હતા ગયા વર્ષનો પેલો માંડવો હતો ભાઈ, બરોબર 12-1 નો સમય અને માંડવો અકડા તૂટ જામેલો. એટલે આ બધું લાઇટિંગ ને માઇક સાઉન્ડ લાઇટિંગ આ બધું હતું ને એ બધું વાહ જનરેટર માંથી હાલતું હતું. અને કોક માણસે કીધું ભાઈ જનરેટરમાં હવે ડીઝલ ખૂટી ગયું છે, જનરેટરમાં હવે ડીઝલ ખૂટી ગયું છે ભાઈ, હવે થોડી વાર બંધ રાખો. અને એ જો બંધ રહે તો એક કોઈ આની પર માહોલ જામેલો. આખા માંડવાનો માહોલ વિખાઈ જાય હો સાહેબ જગ્યામાં. આખા માંડવાનો માહોલ વિખાઈ જાય, માણા તો હાલવા પડે કારણ કે સાહેબ આ બધું બંધ થઈ જાય એટલે ઘડીકમાં માણા, કારણ કે આ તો વેરનો વગડો ભાઈ. અને જેથી કદાચ અમારા મંડળ વાળાને જયદીપભાઈ ને આંખમાં જ મોડું પડી ગયું છે. એ મારી ધોળા કુવા વાળી મેલડી જોજે અમારા ભિખારી ની લાજુ જવા દેતી નહીં દેતી. મારી આ પેલું વેલું કાર્ય હાજરી બેઠા છું મારી તારા નામમાં છે. મારી જોજે અમારી આજ લાજ નો જવા દીધી માં. અને ભલામણા તેજી આંખમાં જ આહુડું પડ્યું હતું ને એ તેજી કોઈ ભાઈઓ નહીં પરિવારે નહીં પણ મારી જોગમાયા વીઘા એકના વડલા હેઠે મારી મેલડી સાંભળી ગઈ હતી. રવા દે બાપ, સાંભળી ગઈ હતી, રવા દે બાપ. એ મારા વાળાનું મન દુબાય, મારા વાળાનું મન દુબાય, મારા વાળાનો આત્મો રોવે ને અને ભલા મારા જો વડલા હેઠે હવા વેદની નાગણી બનીને હામી નો આવું ને તો હું ધોળા કુવાની મેલડી નો હોય બાપ, મેલડી નો હોય બાપ. અને જેની સાહેબી વાહે ગામમાં થોડા
માણસો ગાડી લઈને ગયા અને 15 લીટર ડીઝલ લાવ્યો ભાઈ હવે આની મારી પાસે હવાર પડી જાય કરે અને 15 લીટર ડીઝલ નાખ્યું માતાજીએ હવાર તો પાડી દીધું આખો પ્રોગ્રામ માતાજી દયાથી પૂરો થઈ ગયો પણ ભાઈને એમ કીધું ભાઈ આમાં થોડું ઘણું લાવો ને ડીઝલ પડ્યું હોય તો હવે જોઈ તો જેવી કાઢ લેવી એવું લાગે પણ આ મેલડીનો પ્રતાપ કેવો સાહેબ પ્રોગ્રામ પૂરો થયો ને જયારે એમાં ડીઝલ જોયું ને તો ડીઝલ ખૂટી ગયું હતું મૂળ 15 લીટર ડીઝલ નાખ્યું હતું પણ પ્રોગ્રામ પૂરો થયો ને આ બધાને એમ થયું લાવો કદાચ લીટર 2 લીટર ડીઝલ પડ્યું હોય તો જોઈ જોયું પણ એની મારી પાસે જોયું ને તો મારી જોગમાયા મારી મેલડી કે ભલામણા 60 લીટર ડીઝલ આમનન પડ્યું હતું પ્રતાપ હોય તો મારી જોગમાયા મારી ધોળા કુવા વાળી મેલડી નો છે હો માથે મારા વાળા ભલામણા રોતા આવે ને જો હતા નો કાઢું ને તો દુનિયાની માલપા ભલામણા હું આયા રોગ માયા હું ધોળા કુવા વાળી મેલડી નો હોય બાપ અને મારી મેલડી બોલી ની હો કે જગતમાં ગાંડા ભલામણા જગતના ચોક ની માલપા હું મેલડી મંડાણ માંડું અને જો આ સાપરિયાળીના પાતેની માલપા જો મારું મેલડી ધામ નો બનાવું ને તો હું ધોળા કુવા વાળી મેલડી નો હોય બાપ મેલડી નો હોય બાપ આ તો